અત્યારે સાંજનો સમય થયો છે અને બરાબર આપણો જમવાનો પણ સમય થયો છે. તો ચાલો આપણે આપણા ગુરુ, આપણા પ્રગટ ગુરુ, આપણા ઈષ્ટદેવ જેને આપણે જમાડીએ. ચાલો બાપા, તમે જમવા પધારો. સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને લાવજો. ત્યારબાદ નીલકંઠ વર્ણી એટલે કે ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજને પણ લાવજો. તમારા માટે ભાતના ભોજન બનાવ્યા છે. કઢી, ખીચડી, થેપલા, પુડલા, પરોઠા, ભાખરી, રોટલા, રોટલી, પંજાબી શાક, પનીર ટીકાનું શાક, ઢોકળીનું શાક, સેવ ટમેટાનું શાક, આલુ પરાઠા, લચ્છા પરાઠા, પાલક પનીર, ખાટિયા ઢોકળા, મુઠિયા ઢોકળા, રસિયા ઢોકળા, ઇડલી સંભાર, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ, દહીંની ચટણી, લીલી ચટણી, લાલ ચટણી, આમની ચટણી અને ટોપરા દાળિયાની ચટણી, ઘાટી રાબડા જેવી છાશ અને કાજુનો મેસૂ. ચાલો બાપા, તમે નિરાતે જમો અને આપણા ગુરુ પરંપરાને પણ જમાડો. તો આ રીતે માનસી થઈ શકે. ત્યારબાદ આપણે નિરાતે બાપાને હાથ ધોવડાવીએ. બાપા, તમારા હાથ ધોવાઈ ગયા છે. હવે તમે હાથ લૂછી લો. તમારું મોઢું ધોવાઈ ગયું છે બાપા. હવે તમે પાણી પી લો. અને વળી સરસ મજાનો મુખવાસ પણ તૈયાર છે. તલ, વડિયારી, ધાણાદાળ, લવિંગ, સોપારી, પાંદ, બીડા અને વિધ મુખવાસ છે. બાપા, જય સ્વામિનારાયણ.